નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં સ્વાગત છે. નાનપણથી જ આપણા મનમાં એક વાત બેસાડી દેવામાં આવે છે, રાઈટ? કે પરિવાર એટલે બધું જ. એક એવો પાયો, એક એવું સુરક્ષા કવચ જે ક્યારેય તૂટી જ ન શકે. પણ જરા વિચારો, જો આ જ કવચ વ્યક્તિને અંદરથી તોડવા લાગે તો? આજે આપણે એક એવી સાયલેન્ટ એપિડેમિક એટલે કે શાંત મહામારી વિશે વાત કરવાના છીએ જે લાખો ઘરોમાં જોવા મળે છે, જેને આપણે ફેમિલી એસ્ટ્રેન્જમેન્ટ એટલે કે પરિવારથી સંપૂર્ણપણે અલગ થવાની પ્રક્રિયા કહીએ છીએ. સમાજમાં આને ઘણીવાર અચાનક આવેલો ગુસ્સો કે કોઈ મોટો બળવો માની લેવામાં આવે છે. પણ સાચું કહું, આ કોઈ બળવો નથી. આ તો પોતાનું માનસિક અસ્તિત્વ ટકાવી રાખવા માટે લેવાયેલું એક અત્યંત જરૂરી પગલું છે. ચલો, આ આખી પ્રક્રિયાના મનોવિજ્ઞાનને જરાક ઊંડાણથી સમજીએ. આજના આ વિશ્લેષણની રૂપરેખા બહુ સ્પષ્ટ છે. આપણે મુખ્ય 6 મુદ્દાઓ પર ઝડપથી નજર કરીશું. પહેલું, આ અચાનક અલગ થવા પાછળની ગેરસમજ. બીજું, નુકસાનકારક પારિવારિક ભૂમિકાઓ. ત્રીજું, આઘાત અને આશા વચ્ચેની કડી. ચોથું, બચાવ માટેની વ્યૂહરચનાઓ. પાંચમું, સ્વતંત્રતા સાથે આવતો એક અનોખો શોક. અને છેલ્લે, સાજા થવાની પ્રક્રિયા અને ચોઝન ફેમિલી એટલે કે પસંદગીના પરિવારનું નિર્માણ. આ એક એવી મનોવૈજ્ઞાનિક સફર છે જે અદૃશ્ય ધોવાણથી શરૂ થઈને હીલિંગ સુધી જાય છે. તો ચાલો, સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. અચાનક અલગ થવાની ગેરસમજ, અથવા જેને આપણે બ્રેકિંગ પોઈન્ટની પેલે પાર કહી શકીએ. બહારના લોકોને ઘણીવાર એવું જ લાગતું હોય છે કે પરિવારથી અલગ થવાનો નિર્ણય કોઈ એક જ ઘટના પરથી રાતોરાત લેવાયો છે, પણ વાસ્તવિકતા સાવ અલગ જ હોય છે. ખરેખર તો આ આખી પ્રક્રિયાની શરૂઆત માઇક્રોટ્રોમા એટલે કે અત્યંત સૂક્ષ્મ આઘાતોથી થાય છે. કોઈપણ સંબંધ તૂટવાની શરૂઆત કોઈ મોટા વિસ્ફોટથી નથી થતી હોતી. તે તો સેંકડો નાના નાના ઘા છે. જેમ કે વારંવાર અપમાનજનક સ્વરમાં વાત કરવી, અથવા વ્યક્તિની અંગત સીમાઓને એટલે કે બાઉન્ડ્રીઝને સતત અવગણવી. સમય જતાં નાની લાગતી વાતો ભેગી થઈને મનમાં કાયમી ચિંતાનું એક એવું વાતાવરણ ઊભું કરી દે છે જે વ્યક્તિની ઊર્જા અને સહનશીલતાને ધીમે ધીમે ખાઈ જાય છે, એકદમ શાંત ધોવાણની જેમ. આ પરિસ્થિતિને વોલ્કેનો ઇફેક્ટ એટલે કે જ્વાળામુખી અસરથી બહુ સરસ રીતે સમજી શકાય. બહારના વ્યક્તિની દ્રષ્ટિએ જુઓ તો આ એક અચાનક થયેલો વિસ્ફોટ અને અચાનક આવેલો ગુસ્સો જ લાગે. પણ અંદરની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. અંદરના વ્યક્તિ માટે આ વર્ષોનું શાંત ધોવાણ છે. વર્ષો સુધી અવગણવામાં આવેલી સીમાઓ અને અસહ્ય આંતરિક દબાણનું આ એક પરિણામ હોય છે. જ્વાળામુખી ક્યારે રાતોરાત નથી ફાટતો, રાઈટ? તે વર્ષો સુધી અંદર લાવા જમા કરે છે. એટલે પેલો જે છેલ્લો ઝઘડો હોય છે ને, એ કોઈ કારણ નથી હોતો. એ તો માત્ર એક ટ્રિગર પોઈન્ટ હોય છે જ્યાં આ બધું દબાણ હવે વધારે સહન નથી થઈ શકતું. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ, નુકસાનકારક પારિવારિક ભૂમિકાઓ. આ જે અદૃશ્ય ધોવાણ થાય છે ને, એની પાછળનું એક બહુ મોટું કારણ ખામીયુક્ત કૌટુંબિક વ્યવસ્થાઓ છે. આવી વ્યવસ્થામાં બાળકની ઓળખ સ્વાભાવિક રીતે વિકસતી નથી, પણ તેમને અમુક ચોક્કસ ઓળખ જબરદસ્તીથી સોંપી દેવામાં આવે છે. ચાલો, આ ભૂમિકાઓને સમજીએ. સૌથી પહેલું છે ગોલ્ડન ચાઇલ્ડ. આ એ બાળક છે જે માતાપિતાના અહંકારનું વિસ્તરણ બને છે અને એના ચક્કરમાં પોતાની વાસ્તવિકતા ગુમાવી બેસે છે. બીજું છે સ્કેપગોટ, યાની કે બલીનો બકરો. પરિવારનો બધો જ તણાવ આના પર ઢોળવામાં આવે છે. પછી આવે છે ટ્રુથ ટેલર અથવા સત્ય કહેનાર, જે આ ખોટી વ્યવસ્થાનો સ્વીકાર કરવાની સીધી જ ના પાડી દે છે. ચોથું છે અદૃશ્ય બાળક, જે પોતાને છુપાવીને માત્ર પરિસ્થિતિમાંથી બચવાનો પ્રયાસ કરે છે. અને અંતે પેરેન્ટિફાઈડ ચાઇલ્ડ, કે જેને પોતાના બાળપણમાં જ વડીલોની ભાવનાત્મક જવાબદારીઓ ઉપાડવી પડે છે. આ બધી જ જડ ભૂમિકાઓ વ્યક્તિના મનમાં અપરાધ ભાવ ઊભો કરે છે, જે છેક પુખ્ત વય સુધી પીડા આપતો રહે છે. અને એટલે જ આ ઉદાહરણ એકદમ સચોટ છે. ઘણા લોકો માટે અલગ થવું એ પરિવાર છોડવા વિશે નથી, પણ એ ભૂમિકામાંથી બચવા વિશે છે, જે તેમને તોડી રહી હતી. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ વ્યક્તિ આ થોપી બેસાડેલી ભૂમિકામાંથી બહાર આવીને એક વાસ્તવિક માણસ બનવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે આખી સિસ્ટમ તેનો સખત વિરોધ કરે છે, સજા પણ આપે છે. કારણ કે તેમની આ વાસ્તવિકતા એ ખોટી વ્યવસ્થા માટે જોખમરૂપ બની જાય છે. તો હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે જો આ ભૂમિકાઓ આટલી બધી પીડા આપે છે, તો લોકો વર્ષો સુધી બધું સહન કરીને રોકાઈ કેમ રહે છે? આનો જવાબ આપણા ત્રીજા મુદ્દામાં છે, આઘાત અને આશાની કડી. આની પાછળનું મનોવિજ્ઞાન બહુ જ રસપ્રદ છે. આનું સૌથી મોટું કારણ છે ટ્રોમા બોન્ડિંગ.
આ એક એવી મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે જ્યાં નુકસાન પહોંચાડવાની ક્ષણો સાથે વચ્ચે વચ્ચે થોડોક પ્રેમ અને હૂંફ પણ પીરસવામાં આવે. ધારો કે એક કડવો શબ્દ કહ્યો અને પછી તરત જ માફી માંગી લીધી. આ જે અસંગતતા છે ને તે નર્વસ સિસ્ટમને સંપૂર્ણપણે ગૂંચવી નાખે છે અને વ્યક્તિ આ અનિશ્ચિતતાને જ પ્રેમ સમજવાની ભૂલ કરી બેસે છે. આનાથી એક વિનાશક હોપ સાયકલ એટલે કે આશાનું ચક્ર ઊભું થાય છે. આને સમજવા માટે ખાલી કૂવાનું ઉદાહરણ બેસ્ટ છે. બસ કલ્પના કરો કે ભાવનાત્મક ટેકો મેળવવા માટે વારંવાર એક કૂવા પાસે જવું અને દર વખતે હાથમાં શું આવે? એક સૂકી ડોલ, છાતીમાં એક ખાલીપો અને બસ એ જ જૂની નિરાશા. બાળપણમાં મળેલી આવી ભાવનાત્મક અવગણના વ્યક્તિના મનમાં એવું ઠસાવી દે છે કે તેમની લાગણીઓ કાં તો ખૂબ જ વધારે પડતી છે અથવા તો કોઈના ધ્યાન આપવા યોગ્ય છે જ નહીં. અને અહીં એક બહુ જ હૃદયસ્પર્શી સત્ય સામે આવે છે. આશા હોવી એ કોઈ સમસ્યા નથી. સમસ્યા એ છે કે આ આશા હંમેશા એ વાતની હોય છે કે તેઓ ભવિષ્યમાં કેવા બની શકે છે, નહીં કે તેઓ ખરેખર અત્યારે કેવા છે. જ્યારે આ ભ્રમ તૂટે છે અને વાસ્તવિકતા સમજાય છે કે ભાઈ આ ચક્ર ક્યારેય બદલાવાનું નથી, ત્યારે અંદરથી એક અવાજ આવે છે કે હવે અહીં રોકાઈ રહેવાનો અર્થ છે પોતાની જાતને સંપૂર્ણપણે ખતમ કરી દેવી. અને જ્યારે આ ભ્રમ તૂટે છે ત્યારે આપણો ચોથો મુદ્દો ચિત્રમાં આવે છે: બચાવ માટેની વ્યૂહરચનાઓ. અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે અંતર જાળવવું એ કોઈ સજા કે બદલો લેવાની ભાવના નથી. એ તો માત્ર ભાવનાત્મક રીતે બચવા માટે લેવાયેલું એક રક્ષણાત્મક પગલું છે. જો કે અંતર ઊભું કરવાની આ પ્રક્રિયા સીધી નથી હોતી. તે તબક્કાવાર હોય છે. પહેલું સ્ટેપ છે લો કોન્ટેક્ટ, જ્યાં વાતચીત ઓછી કરી દેવામાં આવે અને પોતાના આંતરિક જીવનની માહિતી આપવાનું સાવ બંધ કરાય. બીજું સ્ટેપ છે ગ્રે રોક પદ્ધતિ. અને છેલ્લે જ્યારે આ બધી જ સીમાઓ ઓળંગાઈ જાય ત્યારે માનસિક સ્વાસ્થ્ય બચાવવાના અંતિમ ઉપાય તરીકે નો કોન્ટેક્ટ યાની સંપૂર્ણપણે સંપર્ક તોડી નાખવાનો અઘરો રસ્તો પસંદ કરવામાં આવે છે. આમાં પેલી ગ્રે રોક પદ્ધતિ વિશે જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ પદ્ધતિમાં વ્યક્તિ એકદમ તટસ્થ, અનુમાન લગાવી શકાય તેવી અને ભાવનાહીન બની જાય છે. સામેથી કોઈ પણ ઉશ્કેરણી થાય કે પછી અપરાધભાવ જગાડવાના પ્રયાસો થાય, કોઈ જ પ્રતિક્રિયા નહીં આપવાની. રિએક્શન ઝીરો. આમ કરવાથી જૂના સંઘર્ષોને મળતું ઈંધણ જ બંધ થઈ જાય છે. સંપૂર્ણ સંપર્ક તોડતા પહેલાંનો આ એક ખૂબ જ મહત્વનો બચાવ પ્રયાસ છે. પણ શું સંપર્ક તોડ્યા પછી બધું નોર્મલ થઈ જાય છે? ના. અહીંથી શરૂ થાય છે આપણો પાંચમો મુદ્દો: સ્વતંત્રતા સાથે આવતો શોક. શારીરિક રીતે દૂર જવાનો નિર્ણય લઈ લીધા પછી વાર્તા પૂરી નથી થતી. વાસ્તવિક અને છુપી પીડા તો એના પછી શરૂ થાય છે, જેના વિશે બહુ ઓછા લોકો વાત કરે છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ છુપી પીડાને એમ્બિગ્યસ લોસ અથવા અસ્પષ્ટ નુકસાન કહેવાય છે. આ એક બહુ જ અલગ પ્રકારનો શોક છે. આ શોક એવા વ્યક્તિ માટે છે જે હજુ પણ જીવિત તો છે, પણ ભાવનાત્મક રીતે કાયમ માટે દૂર થઈ ગયા છે. વિચારો, જ્યારે તહેવારોનો સમય હોય અને આખું સમાજ પારિવારિક પ્રેમની ઉજવણી કરતો હોય, ત્યારે આ અદૃશ્ય પીડા કેટલી ઘેરી બની જતી હશે. આ માત્ર ગુમાવેલા સંબંધનું દુઃખ નથી, પણ એક એવા આદર્શ સંબંધનો શોક છે જે ક્યારેય મળ્યો જ નહીં. મતલબ કે સ્વતંત્રતાની બહુ આકરી ભાવનાત્મક કિંમત ચૂકવવી પડે છે. આ એક અજીબ માનસિક સંઘર્ષ છે. એક તરફ એવી જબરજસ્ત શાંતિ અને રાહત હોય કે હાશ, આખરે જીવનમાંથી પેલી અરાજકતાનો અંત આવ્યો. પણ બીજી તરફ પોતાના ઇતિહાસને બાજુ પર મૂકીને પોતાની સુખાકારી પસંદ કરી એનો એક ભારે અપરાધભાવ પણ મનને કોરી ખાતો હોય છે. જાણે કે પોતાના માટે શાંતિ પસંદ કરવી એ કોઈ મોટી દેવફાઈ હોય. પણ અંધકારમાંથી બહાર આવવાનો રસ્તો છે, અને એ છે આપણો છઠ્ઠો અને છેલ્લો મુદ્દો: સાજા થવાની પ્રક્રિયા અને પસંદગીના પરિવારનું નિર્માણ. અલગ થયા પછીની યાત્રા માત્ર દુઃખની નથી હોતી. આ તો પોતાની એક નવી ઓળખ ઊભી કરવાની ખૂબ જ ધીમી પણ હિંમતભરી પ્રક્રિયા છે. અહીં સૌથી પહેલું કામ છે પોતાની વાસ્તવિક ઓળખ પાછી મેળવવી. વર્ષોથી દબાવી દેવાયેલા પોતાના આંતરિક અવાજ પર ફરી વિશ્વાસ કરવો અને માત્ર અસ્તિત્વમાં હોવા માટે વારંવાર માફી માંગવાનું બંધ કરવું. આ એક બહુ જ સભાન નિર્ણય છે. એક એવો નિર્ણય જેનાથી ભાવનાત્મક ભૂખમરાના આ આખા પેઢીગત ચક્રને કાયમ માટે તોડી શકાય અને પોતાની જાતને એ પ્રેમ આપી શકાય જેની હંમેશા અછત રહી હતી. અને આ મુક્તિનો માર્ગ એક બહુ જ સુંદર નવા ખ્યાલ તરફ દોરી જાય છે: ચોઝન ફેમિલી અથવા
પસંદગીનો પરિવાર આ એવા સંબંધો છે જે માત્ર ફરજ, કોઈ જૂની પરંપરા કે ડીએનએ પર આધારિત નથી હોતા. આ એવા લોકો સાથેનું જોડાણ છે જ્યાં સાચો આદર, હૂંફ અને ભાવનાત્મક પ્રામાણિકતા હોય. એવા લોકો જે વ્યક્તિને તેના વાસ્તવિક સ્વરૂપ માટે જ જુએ છે અને સ્વીકારે છે. અંતમાં આ છેલ્લી સ્લાઇડ એક બહુ જ ઊંડો વિચાર મૂકી જાય છે. શું દૂર જવાનો અર્થ ખરેખર પરિવારને તોડવો છે કે પછી પોતાની શાંતિ અને ઉપચાર માટે પરિવારનો સાચો અર્થ ફરીથી વ્યાખ્યાયિત કરવો છે? આખો ઇતિહાસ ભૂલીને જૂના ઘામાંથી બહાર આવીને હીલિંગ તરફ ડગલા માંડવા એ કોઈ નાનીસૂની વાત નથી. એ બહુ મોટી હિંમત માંગી લે છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી આ જટિલ મનોવિજ્ઞાનને સમજવા માટે એક નવી અને સ્પષ્ટ દ્રષ્ટિ મળી હશે. તો આ મનોવૈજ્ઞાનિક યાત્રામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.